પાટણ નગરદેવીના પ્રાચીન મંદિરમાં બિરાજમાન શ્રી ભદ્રકાળી માતાજીના 18 હાથના અપૂર્વ દર્શનનો રવિવારે 902 વર્ષ સંજોગ સર્જાયો। 18 ભુજાવાળી શ્રી ભદ્રકાળી માતાજીના 902 વર્ષ પછી સૌ પ્રથમવાર દર્શને ખુલ્લા મુકાશે। પાટણના નગરદેવી કાલિકા માતાજીના સાનિધ્યમાં બિરાજમાન 18 ભુજાવાળી શ્રી ભદ્રકાળી માતાજીના 902 વર્ષ પછી સૌ પ્રથમવાર પાટણના ભક્તજનો માટે રવિવારે સવારે 7 થી રાત્રિના 10 કલાક સુધીના સમય દરમિયાન ચંદ્રિકાબહેન દર્શકભાઈ ત્રિવેદીના સૌજન્યથી દર્શને ખુલ્લા મૂકવામાં આવનાર હોવાનું શ્રી કાલિકા માતાના મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું છે। પાટણના શ્રી કાલિકા માતા મંદિર પરિસર ખાતે બિરાજમાન 18 ભુજાવાળા શ્રી ભદ્રકાળી માતાજીના ઇતિહાસ વિશે પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું હતું કે ઈસવીસન 1123માં ગુર્જર નરેશ સિદ્ધરાજ જયસિંહે બંધાવેલ પાટણના નગરદેવી શ્રી કાલિકા માતાજીના પ્રાચીન મંદિરમાં એમનું સૌમ્ય સ્વરૂપ એવા શ્રી ભદ્રકાળી માતાજી એમના સામીપ્યમાં બિરાજમાન છે। શ્રી ભદ્રકાળી માતાજીની પ્રતિમા એક અપ્રતિમ મૂર્તિ શિલ્પ છે। આ પ્રતિમાને 18 હાથ અષ્ટાદશ ભુજાઓ કંડાયેલી હોય। 18 હાથમાં શ્રી માતાજીએ વિવિધ પ્રકારના આયુધો ધારણ કરેલ છે। સપ્તરાત્રિના વૈકૃતિક રહસ્યમાં શ્લોક નંબર 10, 11 તથા 12માં અને દેવી ભાગવતના 10મા સ્કંદમાં 12મા અધ્યાયમાં શ્રી માતાજીએ ધારણ કરેલા આયુધોમાં ક્રમબદ્ધ સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે। તે મુજબ અક્ષમાળા, કમળ, બાણ, ખડગ, વ્રજ, ગદા, ચક્ર, ત્રિશૂળ, ફરસી, શંખ, ઘંટ, પાશ, શક્તિ, દંડ, ઢાલ, ધનુષ, પાનપાત્ર અને કમંડલ શ્રી માતાજીએ ધારણ કરેલા છે। શ્રી માતાજી પદ્માસ્તર અર્થાત પદ્માસન મુદ્રામાં 16, 12 તેમજ 24 પાંદડી ઓવામાં કમળ ઉપર બિરાજમાન છે। શ્રી માતાજીએ પગમાં સરસ મજાની તોળીઓ ઘૂઘરીવાળી તોડા અને ઝૂલ આકારના નુપુર ધારણ કરેલા છે। શ્રી માતાજીના હાથમાં બાજુબંધ, ચપટા કડા, વિવિધ આકારના કંગન વગેરે કંડારેલા છે। ગળામાં પાન આકારની પાંદડીઓવાળી હાંસળી તેમજ જ્વેલરી આકારનો હાર અને અદ્ભુત પેન્ડલ સાથેનો ચિત્રાત્મક ત્રીજો હાર શ્રી માતાજીએ ધારણ કરેલ છે। સૌથી વધુ આકર્ષક કલા વિધાન શ્રી માતાજીના કટિબંધમાં કંડારેલ મેખલા એટલે કે કંદોરાનું છે। પરંતુ આ સર્વે તક્ષ કલાની વિધાન શ્રી માતાજીની દરરોજ થતી ફૂલોની આંગીના નવસર્જનને કારણે આ દ્રશ્યમાન નથી હોતું, જે 902 વર્ષ પછી આવતીકાલે રવિવારે માત્ર સવારના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી સંપૂર્ણ દર્શન શક્ય બની રહ્યા છે। શ્રી માતાજીની પારલૌકિક હાસ્ય વહેતું મુખારવિંદ ગુપ્તકાલીન પ્રતિમાઓમાં જેવું લંબગોળ સહેજ પાનના આકારનું છે। ગળાની ઉપર અને ગાલની નીચેનો ભાગ નાજુક અને નમણી નારીનો હોય એવું આબેહૂબ દેખાય છે। શ્રી માતાજીના કાન અને એને પહેરા લેવાયા કુંડળ ગ્રીસ સંસ્કૃતિને મળતા આવે છે। શ્રી ભદ્રકાળી માતાજીનું આ સ્વરૂપ મહિષાસુર મર્દીનું સ્વરૂપ એટલા છે કે આ પ્રતિમાના નીચેના ભાગમાં શ્રી માતાજીએ ખાસ સર્જિત કરેલા સૂંઢવાળો સિંહ અને જમણી બાજુએ મહિષી એટલે કે પાડો કંડારાયેલો છે। વળી મહિષાસુરના મર્દન માટે અન્ય દેવતાઓએ જે વિવિધ આયુધો ધારણ અર્પણ કર્યા હતા તે તમામ આયુધો શ્રી માતાજીએ પોતાના 18 હાથમાં ધારણ કરેલા છે। આ મૂર્તિની શિલ્પકલાના 2 નમૂના સૌંદર્યની પરાકાષ્ઠા તો એ છે કે શ્રી માતાજીની પ્રતિમાને સાડી ના પહેરાવી હોય છતાંય વસ્ત્રનું આવરણ જે રીતે કંડારાયેલું છે તે અદ્ભુત અને અપ્રતિમ છે। આ પ્રતિમાનું સૌંદર્ય તેની તેજોમય આભા, મુખારવિંદનું અપરંપાર તેજ તેમજ ત્રિભંગ વગેરે સામે ઊભેલા આરાધકને નયનાભિરામ અને દિવ્ય લાગે છે। આ પ્રતિમાનું સંપૂર્ણ કલાવિધાન શાસ્ત્રીય રીતે નયનરમ્ય મનોહર દિવ્ય સ્વરૂપની ઝાંખી કરાવે છે। ભારતમાંથી મળતી આવતી સર્વ મૂર્તિઓ કરતાં આ સ્વરૂપમાં ભગવતીના દિવ્ય દેહુનો સાક્ષાત્કાર કરાવે તેવા અલૌકિક અને અનોપમ્ય તથા અનન્ય દિવ્ય દર્શનનો અલભ્ય લાભ માત્ર ને માત્ર રવિવારે સવારના 7 વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી જ નિર્ધાર્ય હોવાનું શ્રી કાલિકા માતાજીના મંદિરના પૂજારી અશોકભાઈ વ્યાસે જણાવ્યું છે। સ્વયંભૂ અહીંયા માતાજી કિલ્લામાંથી પ્રગટ થયા। આ વાત આપણે સૌ જાણીએ છીએ, કારણ કે કાલિકા માતાજી જે અહીંયા બિરાજમાન છે એ સામાન્ય રીતે જોઈએ અને વધારે અવાજ આવે છે તો સામાન્ય રીતે જોઈએ તો એ પાટણના નગરદેવી તરીકે એમનું પૂજન અર્ચન થાય છે। એટલે આપણે સૌ એમના ઇતિહાસ વિશે ખૂબ પરિચિત છીએ।
અને વારંવાર આ મંદિરમાંથી પણ આ અંગેની માહિતી અપાઈ ચૂકી છે. પણ એમની બાજુમાં જે ભદ્રકાળી જે માતાજી છે એના માટેની આપણે આ વાત કરવા માટે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. આજે આ મંદિરને 902 વર્ષ થયા, એટલે એ માતાજીની સ્થાપનાને પણ આજે 902 વર્ષ થાય છે. એટલે આપણે અત્યાર સુધી અમે મૌખિક રીતે બધાને આ માતાજીને 18 હાથ છે. માતાજી પદ્માસન વાળીને કમળ ઉપર બેઠા છે. એમના 18 હાથમાં અલગ અલગ પ્રકારના 18 આયુધો એટલે કે અસ્ત્ર શસ્ત્ર ધારણ કર્યા છે. માતાજી આ યુગમાંથી એની મૂર્તિ બની હોય એવું લાગે છે. આ બધી વાતો આપણે મૌખિક કરી છે. હવે આ આવતીકાલનો દિવસ માતાજીના પોતાના આદેશ પ્રમાણે હું તમને આ કહું છું કે મારે આ આખા પાટણને આ 18 હાથના દર્શન આવતીકાલે સવારે 7 થી રાત્રિના 10 વાગ્યા સુધી કરાવવા છે. એમાં આ માતાજીએ જે પદ્માસન વાળીને કમળ ઉપર બેઠા છે અને એમાં એમના 18 હાથ છે. આમ જોવા જઈએ તો દુર્ગા સપ્તસતી એટલે કે ચંડીપાઠના નામે આપણે ઓળખીએ છીએ. ત્યારબાદ દેવી ભાગવતમાં 10મા સ્કંદમાં 12મા અધ્યાયમાં આ માતાજી વિશે સંપૂર્ણ નખશીખ વર્ણન છે. અને ચંડીપાઠમાં 3 સૌ પહેલાં કવચ આવે, ત્યારબાદ 13 અધ્યાય આવે અને ત્યારબાદ 3 રહસ્ય આવે. એમાં મૂર્તિ રહસ્ય, વૈકૃતિક રહસ્ય, આવા રહસ્યો છે. એ 3 રહસ્યોમાંથી જે વૈકૃતિક રહસ્ય છે એમાં શ્લોક નંબર 10, 11 અને 12 એ 3માં આ માતાજીના 18 હાથના આયુધોનું નખશીખ વર્ણન છે. માતાજીએ પોતાના નીચેના જમણા હાથથી માંડી અને ડાબા હાથ સુધીના છેલ્લા